જય જવાન જય કિસાન જય મુરલીધર। આજે તારીખ 25 11નો મહિનો અને 2025। હવે મિત્રો આપણે વાત કરવાની છે આવનારા વર્ષ વિશે થોડી ઘણી માહિતી આપશું અને થોડોક આપણે કસકાતરાની પણ શરૂઆતમાં આપણે જી સોમનાથમાં જી આપણે 47 તારીખથી 1 તારીખ આસપાસ એક મેળો ભરાય છે, જે મનોરંજનનો મેળો। એટલે સોમનાથના દાદાની દયા હશે તો પણ હું પણ એવી પ્રયત્ન કરીશ કે સોમનાથના મેળામાં અને દાદાના દર્શન કરવા ટાઈમ કાઢી અને આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરું છું અને આવવાનું મન પણ બનાવ્યું છે। મિત્રો, કોઈ જો ખેતી કામમાં અડચણ ના આવે તો સોમનાથ પાટાના આપણા તમામ ખેડૂત ભાઈઓ છે એમને મળશું અને સાથે સાથે સોમનાથના દર્શન કરી અને મેળાનો પણ આનંદ લેશું એવી અટાણે ટૂંકમાં ઈચ્છા છે મિત્રો। પણ જોઈ હજી ટાઈમ છે, આજે 25 તારીખ છે એટલે ક્યારે નીકળવાનું થાય ત્યારે આપણા ખેડૂત ભાઈઓને મળવાની પણ પ્રયત્ન કરશું, એની સાથે થોડીક મુલાકાત કરશું કે 2025નું વર્ષ ગયું એમાં કેવી એમને આપણી માહિતી યોગ્ય આવી અને આપણે જે છેલ્લે માવઠાની માહિતી આપી અને શરૂઆતમાં એક વાવાઝોડા વિશે પણ આપણે મે મહિનાની અંદર 5મા મહિનાની અંદર પણ આપણે એક સારી માહિતી આપી હતી અને એન્ડમાં એક માવઠાની પણ સારી માહિતી આપી હતી। જેથી કરતાં આપણે ખેડૂત ભાઈઓને મળશું અને પૂછશું કે ભાઈ આપણે માહિતી કેવી કેમને લાગી અને સાથે સાથે એના ખેતી લગતી જે એ ખેતીને આયોજન કરે અને ખેતી ક્યાંક ને ક્યાંક આપણા જે પશ્ચિમ સૌરાષ્ટ્રથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં શું શું ફેરફાર છે તે વિશે પણ આપણે જાણશું અને ત્યાંના ખેડૂતને મળશું। પણ આજે આપણે વાત કરવાની છે મિત્રો કે આપણે જે દેશી અનુમાનથી તમને ક્યાંક ને ક્યાંક વરસાદની માહિતી આપતા હોય તો એમાં આપણે જે કસકાતરાની વાત કરીએ તો અગાઉ ઘણા ખેડૂત ભાઈઓને મને ફોન આવતા હોય કે કિશોરભાઈ એક કસકાતરા વિશે વિડીયો બનાવો કે કસકાતરા લખવાના કઈ રીતે અને એ વર્ષે કે ના વર્ષે એ કઈ રીતે જોવાના। તો મિત્રો આપણે તો એમ કહી કે આપણા દેશીમાં બધી અલગ અલગ રીતે અલગ અલગ અનુભવ કરતા હોય, એક તારણથી બધાય ના હાલતા હોય, બધાનો અનુભવ અને બધાનો અભ્યાસ અલગ અલગ હોય। મારો અભ્યાસ અલગ હોય, બીજા આગાહીકારનો પણ અભ્યાસ અલગ હોય। એવી રીતે મિત્રો હું તો એમ કહું 12 મહિનાની અંદર શિયાળો, ચોમાસું, ઉનાળો એમાં જ્યાં જ્યાં કસકાતરા થતા હોય તે લખવા જ જોઈએ, કારણ કે જે શિયાળાના કસકાતરા થતા હોય ચોમાસામાં ચોમાસામાં વરસાદ રૂપે વરસે અને ચોમાસામાં કસકાતરા થતા હોય એ શિયાળા ઉનાળામાં પણ વરસતા હોય। એટલે મારો અનુભવ છે, એટલે હું જે મારો અનુભવ છે એ જ તમને હું માહિતી આપી। અગાઉથી આપણે ચેનલમાં કીધેલું છે કે આપણે કોઈ ખેડૂત ચેનલની અંદર અને મારા તરફથી કોઈની કોપી કરવામાં નહીં આવે, મારો અનુભવ છે એ જ તમારી સાથે હું શેર કરીશ। એટલે મિત્રો કસકાતરા છે એ તમામ કસકાતરા લખવા જોઈએ અને કસકાતરા લખી અને 7.5 મહિને એનો હિસાબ કરી અને સામી તારીખ લખી નખાય। પણ એમાં ઝાકરવાળા હોય અલગ લખવા પડે કે આમાં ઝાકર આવી, આમાં ઠાર આવ્યો તો ઠારવાળા અલગ લખવા પડે અને આપણે ચોખ્ખો કહીએ તો ચોખ્ખો કાતરો છે એ અલગ લખવાનો, એમાં લખવાનું કે આ ચોખ્ખો, આ ઠારવાળો, આ ઝાકરવાળો। પછી મિત્રો અમુક ટાણે વાદળા થતા હોય તો વાદળાય લખવાના, એ એક કાતરા રૂપે લખવાનું, એમાં લખવાનું વાદળા થયા। એટલે ટૂંકમાં જ્યારે તમને અનુભવ ક્યારે થાય કે ઘણીવાર એવું બનતું હોય આના પરિબળો કઈ રીતે કામ કરતા હોય, દુનિયા કઈ રીતે સપોર્ટ કરતા હોય, એ રીતે ઘણીવાર ઠાર ઝાકરવાળા વરે, ઘણીવાર ઠાર ઝાકરવાળા ના વરે, ચોખા જ વરે અને ઘણીવાર ઠાર ઝાકરવાળા વરે, ચોખા ઓછા વરે। આ પણ સત્ય છે, મારી જિંદગીની અંદર મેં જે અનુભવ કરેલા હોય એ તમને માહિતી આપું। પણ એ બધું આપણે બધાય પરિબળોને દુનિયા જોઈ પછી આપણે નક્કી કરી શકતા હોય ને ચોમાસાનું સ્ટાર્ટ થાય ત્યારે પણ આપણે આનો અનુભવ કરી શકતા હોય, ચોમાસું સ્ટાર્ટ થાય ને ત્યારે પણ આપણે અનુભવ કરી શકીએ। એટલે ઘણા તારણો હોય પણ કસકાતરા બધાય 12 મહિનાને લખવા જોઈએ। અને કસ અને કાતરો તો જે સફેદ કલરના લીટા અને થાય જોરદાર અને ઘાટો કાતરો થાય એને કાતરો કહેવામાં આવે અને લાલ થાય એને કસ કહેવામાં આવે। તો લાલ છે એ ઘણીવાર વધારે વરસતો હોય, ઘણીવાર કાતરા ઓછા વરસતા હોય, ઘણીવાર કચ્છ ઓછો વરે। ગયા વર્ષ 2025માં કચ્છ ઓછો હોય કાતરા વધારે હોય, આ સત્ય છે મિત્રો। ત્યારે આપણે બે આગાહીમાં
આપણે પણ માર ખાઈ ગયા હતા, કારણ કે કસ હતા અને જોરદાર કસ હતા, પણ જેવા જોરદાર કસ હતા એવા વરસાદ નહોતો આવ્યો. આ પણ સત્ય છે. એટલે ઘણીક વાર આપણે એવો અનુભવ કરતા હોય, સત્ય પણ આપણે ચૂકી જતા હોય. એટલે તમને આ હજી મારો અનુભવ છે એ તમને માહિતી આપતો રહીશ. અને ટૂંક સમયની અંદર આપણે જૂન મહિનાની શરૂઆત કરશું. જૂન મહિનામાં કઈ રીતે વરસાદ થશે, પછી જુલાઈમાં કઈ રીતે વરસાદ થશે એ પણ આપણે શરૂઆત કરશું. આપણા ખેડૂત ચેનલની અંદર આપણું જે આ ચેનલ છે એની અંદર આપણે જે અનુભવ કરીશું એ અગાઉથી આપણે માહિતી આપતા રહીશું. અને પ્રયત્ન કરીશ મિત્રો કે હજી આમાં જરૂર પડશે 2025માં આપણે જે શીખ્યા એ શીખ લઈ અને 2026ની અંદર આગાહી કરશું અને આપણા ખેડૂતભાઈ સુધી માહિતી પૂગે એવો પ્રયત્ન કરશું. આપણે શિયાળામાં માવઠા છે એની તારીખ પણ ડિક્લેર કરેલી છે, ઉનાળામાં માવઠા થશે એની પણ તારીખ ડિક્લેર કરશું. એટલે આવનારા ચોમાસું કેવું લાંબુ છે એમને પણ આપણે ચર્ચા કરશું. જેવી આપણે માહિતી મળશે આપણે દેશી અનુમાનમાં એવી રીતે તમને માહિતી આપતો રહીશ. અને ખાસ મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો. પણ લાઈક તો મિત્રો કરજો જ, જેથી કરતાં આપણે ક્યાંક પણ આ ચેનલની અંદર સપોર્ટ મળે તમારા પ્રતિ, અને જે તમારો પ્રેમ છે એ આવી રીતે જ મળતો રહીએ, જેથી કરતાં આપણું ચેનલ આગળ જાય અને આપણા વિડીયો શેર થાય, જેથી તમામ ખેડૂત સુધી પહોંચી શકે. એટલે 2026ની આગાહી છે આપણા ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચી શકે. અને ક્યાંક ને ક્યાંક હું એ પ્રયત્ન કરીશ કે તેમને આપણી માહિતી ખેતીમાં કામ આવી શકે. એટલે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.